અકાઉન્ટ્સ પાર્ટ 2 આપણે શેર કેપિટલથી સ્ટાર્ટ કરીએ તો પોઈન્ટ 2, 3 અને 10 એક્સક્લુડ કર્યા છે. 2 છે ટાઈપ્સ ઓફ કંપનીઝ, પછી શેર એન્ડ શેર કેપિટલ મિનિંગ, નેચર એન્ડ ટાઈપ્સ, અને 10th પોઈન્ટ કોલ્સ એન્ડ એડવાન્સ એ લોકોએ કેન્સલ કરાવ્યું છે. પછી આ 14, 15, 16 પોઈન્ટ પણ ક્વેશ્ચન કેન્સલ કરાવ્યા છે. ઇન્ટ્રોડક્શનમાં તો આપ્યું છે કે કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી એક્ઝિસ્ટન્સમાં આવ્યું, કારણ કે પાર્ટનરશિપમાં અને પ્રોપ્રાઇટરીશિપ ફોર્મમાં લિમિટેશન્સ હતા કેપિટલના અને અનલિમિટેડ લાયબિલિટી હતી એટલા માટે. તો પણ અત્યારના તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ આવી ગઈ છે, બટ આ પહેલાંના ટાઈમમાં જ્યારે આ બેના લિમિટેશન્સ હતા એટલા માટે જ આ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન આવ્યું. કંપની એટલે આપણે વાત કરીએ છીએ પબ્લિક લિમિટેડ કંપનીઝ. પબ્લિક લિમિટેડ કંપનીઝ આર નોટ ગવર્મેન્ટ કંપનીઝ. પબ્લિક લિમિટેડ કંપનીઝ મતલબ એવી કંપનીઝ કે જેમાં પબ્લિકે પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે, જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, ઇન્ફોસિસ છે. તો એ બધા પબ્લિક લિમિટેડ કંપનીઝ છે જેમાં આપણે કે તમે કે કોઈ પણ એના શેર્સ પરચેસ કરીને એના શેર હોલ્ડર્સ કે મેમ્બર્સ થઈ શકો એવું આપણે કહી શકીએ. સો આ બધાના લિમિટેશન્સ લીધે શેર કેપિટલ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન આવ્યું. મોડર્ન એજમાં કેપિટલ જે છે પૈસાની રિક્વાયરમેન્ટ બહુ વધવા લાગી, કારણ કે નવા નવા ઇન્ડસ્ટ્રીઝ કે જે લોકો કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સ યુઝ કરતા હશે પ્રોડક્શન માટે, એ લોકો બધાને વધારે ફંડ્સ જોઈએ. તો એ વધારે ફંડ્સ એક કે બે જણા તો નીકાળી ન શકે, પણ બધા જો ભેગા મળીને બિઝનેસ કરે ઓર કંપની જ ખોલ નાખે તો પૈસા શેર્સથી અને ડિબેન્ચર્સ ઇસ્યુ કરીને કલેક્ટ કરી શકાય. સો કંપની કલેક્ટ્સ ઇટ્સ ઓન કેપિટલ ફ્રોમ સેવરલ પર્સન્સ. જેમ કે આપણે કહીએ ને કે એક લડે કે એ લિમિટેડ નામની કંપની ખોલી ને એને 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, તો બેંક કે કોઈ લોન નથી આપતું, પણ એ બધા લોકોને શેર્સ ઇસ્યુ કરે. તો જેમ કે મારી પાસે 500ની કેપેસિટી હશે તો હું 500 રાખીશ. એમ મારા જેવા બધા જ ઘણા બધા લોકો પૈસા જેની જેટલી સગવડતા હશે એ પ્રમાણે કંપનીને આપશે, તો કંપનીને 50 લાખ ભેગા થઈ જશે અને આપણે બધા જ એના મેમ્બર્સ ઓર આપણે શેર હોલ્ડર્સ છીએ એવું આપણે કહી શકશું. સો અહીંયા આપ્યું છે કે મોડર્ન એજમાં કેપિટલ સૌથી વધારે જોઈએ. સો કંપની કલેક્ટ્સ ઇટ્સ ઓન કેપિટલ ફ્રોમ સેવરલ પર્સન્સ. જોઇન્ટ સ્ટોક કંપની ઇઝ એન એસોસિએશન ઓફ પર્સન્સ એન્ડ હેઝ એન ઓબ્જેક્ટિવ ઓફ કેરિંગ આઉટ સમ બિઝનેસ ફોર પ્રોફિટ મોટિવ સાથે આ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ થાય. કંપનીને સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ હોય, એટલે કંપની અને એના ડિરેક્ટર્સ જે છે એ ઓર એના જે શેર હોલ્ડર્સ કે ઓનર્સ છે એ સેપરેટ છે. કંપનીને તમને આપ્યું છે કંપનીનું જે કોમન સીલ હોય ને, ઓફિશિયલ ડોક્યુમેન્ટ ઉપર જે કંપની છે એનો પોતાનો સીલ લાગે, પછી જે ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી હશે એ ભલે એમાં સાઇન કરતા હશે. સો કંપનીને સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ છે. એના મેમ્બર્સ મરી જાય કે શેર હોલ્ડર્સ મરી જાય તો પણ કંપની તો ચાલુ જ રહેશે. ઇન્કોર્પોરેશન મેનેજમેન્ટ એન્ડ વાઇન્ડિંગ અપ ઓફ કંપની આર ગવર્ન બાય પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ. જેમ કંપનીઝ એક્ટ છે અકોર્ડિંગલી બધું થતું હશે. ઇન ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ સેપરેટ એક્ટ ફોર કંપની વોઝ મેડ ઇન 1956, જેને આપણે કંપનીઝ એક્ટ કહી શકાય. અને પછી એમાં એમેન્ડમેન્ટ આવ્યા, ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણા ચેન્જીસ આવ્યા જ્યારથી આ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આવ્યો ત્યાર પછીથી. 2013માં એમાં નેસેસરી અમેન્ડમેન્ટ્સ કર્યા છે, એટલે ચેન્જીસ કર્યા છે. પછી આ બેઝિકલી તો આ એક્સક્લુડેડ છે, પણ ઓથોરાઇઝ્ડ કે નોમિનલ ઓર રજિસ્ટર્ડ કેપિટલ MCQમાં કદાચ પૂછી શકે અનધર નેમ્સ. તો ઓથોરાઇઝ નોમિનલ કે રજિસ્ટર્ડ કેપિટલ એ મેક્સિમમ કેપિટલ છે દેટ કંપની કેન કોલ થ્રુ આઉટ ઇટ્સ લાઈફ ટાઈમ. અને જે ઓથોરાઇઝ કેપિટલ હશે દેટ વિલ બી મેન્શન ઇન મેમોરેન્ડમ એસોસિએશન ઓફ અ કંપની. જેમ કે કોઈ કંપની વિચારે કે આખી લાઈફ ટાઈમમાં એને 100 કરોડની જરૂર પડશે, તો 100 કરોડ એનું ઓથોરાઇઝ કેપિટલ હશે. પછી એમાં ચેન્જીસ કરી શકે રિઝોલ્યુશન પાસ કરીને, જનરલ મિટિંગમાં ઓર્ડિનરી રિઝોલ્યુશન પાસ કરીને કરી શકે. તો મેક્સિમમ કેપિટલ ઓથોરાઇઝ કેપિટલ તમને કે કોઈ વાર કે ડિફાઇન ઓથોરાઇઝ્ડ ઓર રજિસ્ટર્ડ ઓર નોમિનલ કેપિટલ. સો ઇટ ઇઝ ધ મેક્સિમમ કેપિટલ વિચ અ કંપની કેન રેઝ ફ્રોમ પબ્લિક બાય ઇશ્યુઇંગ શેર્સ ઓર ડિબેન્ચર્સ. એના પછીનું નેક્સ્ટનું ઓર્ડર વાઇઝ જ આવશે. એના પછી હશે ઇશ્યુડ કેપિટલ. તો અત્યારના જેમ રિક્વાયરમેન્ટ છે, જેમ કે કંપનીએ વિચાર કર્યો કે આખી લાઈફ ટાઈમમાં 100 કરોડથી વધારે જરૂર નહીં પડે, અત્યારના કંપની સ્ટાર્ટ કરવા 50 લાખની જરૂર છે, તો 50 લાખના શેર્સ ઇસ્યુ કર્યા. સો દેટ વિલ બી ઇશ્યુડ કેપિટલ. So issued capital is the amount of share capital which is expected by company from general public by issuing shares or debentures. પછી સબસ્ક્રાઇબ કેપિટલ એટલે કંપનીએ તો માંગ્યા કે ભાઈ 50 લાખની જરૂર છે અત્યારના, બધા એ લોકો આપો, લાઇકના પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરીને ઇન્વાઇટ કર્યા પબ્લિકને કે તમે અમારી કંપનીમાં શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને અમે ડિવિડન્ડ કમાશું તો તમને પ્રોફિટના શેર મળશે.
તો એની સામે રિસ્પોન્સ કેટલાનો આવ્યો, દેટ ઇઝ કોલ્ડ સબસ્ક્રાઇબ કેપિટલ. સો સબસ્ક્રાઇબ કેપિટલ ઇઝ ધ વેલ્યુ ઓફ શેર્સ ફોર વિચ એકચ્યુઅલ એપ્લિકેશન્સ આર રિસીવ્ડ ફ્રોમ પબ્લિક, એવું આપણે કહી શકાય. સબસ્ક્રાઇબ કેપિટલ ઘણી વખત ઇશ્યુડ કેપિટલ કરતાં વધારે હોય, જેને આપણે ઓવર સબસ્ક્રિપ્શન કહી શકીએ. સો ઇન કેસ ઓફ ઓવર સબસ્ક્રિપ્શન એક્સેસ જે અમાઉન્ટ હશે આપણે રિફંડ કરતા હશું. બાકી પ્રો રેટા અલોટમેન્ટ કરે, પણ પ્રો રેટા અલોટમેન્ટ આપણે છે નહીં આ વખતે. સો ઇશ્યુડ કેપિટલ મતલબ વોટ કંપની ડિમાન્ડ્સ ફ્રોમ પબ્લિક. સબસ્ક્રાઇબ કેપિટલ મીન્સ વોટ ધ પબ્લિક હેઝ એકચ્યુઅલી પેઇડ ઓર કેટલું એ લોકો દેવા માટે રેડી છે. પછી કોલ્ડ અપ કેપિટલ મીન્સ આપણે કહીએ કે ફેસ વેલ્યુ ઓફ અ શેર છે, લેટ અસ સે કે 10 રૂપીઝ હોય, તો કંપની અત્યાર સુધી 7 રૂપિયા મંગાવ્યા છે. સો કોલ્ડ અપ કેપિટલ ઇઝ ધ અમાઉન્ટ કોલ્ડ અપ બાય ધ કંપની પર શેર ફ્રોમ ધ પબ્લિક. અનકોલ્ડ કેપિટલ તો 10 રૂપિયામાંથી 7 રૂપિયા મંગાવ્યા છે, તો 3 રૂપિયા નથી મંગાવ્યા, એ અનકોલ્ડ કેપિટલ હશે. સો અનકોલ્ડ કેપિટલ ઇઝ ધ પાર્ટ ઓફ સબસ્ક્રાઇબ કેપિટલ, ઓર આપણે કહી શકીએ ઇન શોર્ટમાં ધ amount per share which is not called up by a company from public is called uncalled capital. પછી પેડ અપ કેપિટલ. પેડ અપ કેપિટલ મતલબ એકચ્યુઅલી રોકડા કેટલા આવ્યા છે. તો કોલ્ડ અપ કેપિટલ એમાંથી આપણે કોલ્સ ઇન એરિયાઝ માઇનસ કરીએ. અહીંયા તમને એક્સપ્લેનેશન આપ્યું છે કે કોઈ વખત કોઈ કોલ્સ ઇન એરિયાઝ હોય, કોલ્સ ઇન એરિયાઝ મતલબ કોઈ ડિફોલ્ટર હોય કે જે પર યુનિટ નથી પે કરતા. સો પેડ અપ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કોલ્ડ અપ કેપિટલ માઇનસ કોલ્સ ઇન એરિયર્સ. તો પેડ અપમાં કેટલા પૈસા એકચ્યુઅલી આવ્યા. અને રિઝર્વ કેપિટલ છે, તો આ તમને એસપીમાં પણ છે કે ક્યારે પણ કંપનીને એવું લાગે કે હવે અમુક પૈસાની જરૂર કાંઈ બહુ લોંગ ટાઈમ સુધી ઓર અનલેસ એન્ડ અન્ટિલ ડિસોલ્યુશન થાય ઓર લિક્વિડેશન થાય ત્યાં સુધી પડવાની જ નથી, તો કંપની પોતાનું જે બાકીનું કેપિટલ છે લાઈક અનકોલ્ડ કેપિટલ છે એને રિઝર્વ કેપિટલમાં ટ્રાન્સફર કરી શકે. સો વેન મેનેજમેન્ટ ઓફ અ કંપની ફીલ્સ દેટ કેપિટલ હવે જોશે જ નહીં, તો અનકોલ્ડ કેપિટલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ રિઝર્વ કેપિટલ. અહીંયા સ્પેશિયલ રિઝોલ્યુશન જોઈએ. સ્પેશિયલ રિઝોલ્યુશન મતલબ તમને આપ્યું છે એમાં સિમ્પલ મેજોરિટી નહીં, બટ 70% મેજોરિટી જે શેર હોલ્ડર્સ આપે સહમતી માટે. સો સ્પેશિયલ રિઝોલ્યુશન ઇઝ પાસ્ડ ફોર મેકિંગ રિઝર્વ કેપિટલ ઓર બાય કન્વર્ટિંગ ધ અનકોલ્ડ કેપિટલ ઇન્ટુ રિઝર્વ કેપિટલ. રિઝર્વ કેપિટલનો અમાઉન્ટ છે કેન બી કોલ્ડ અપ ઓનલી એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન. કંપની બંધ થવાની હોય ત્યારે જ એ લોકો માગી શકે, અધરવાઇઝ એ ક્યારેય માગી ન શકે. અને એના માટે એક વખત જો સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થઈ ગયું તો પછી એને કેન્સલ ના કરી શકાય. પછી નેક્સ્ટ પેજમાં 6th પેજમાં તમને કેપિટલ રિઝર્વના તમને સોર્સિસ કે કંઈ આપ્યા છે. ઓર કેપિટલ રિઝર્વ એવું રિઝર્વ છે કે જે કેપિટલ પ્રોફિટ્સમાંથી ક્રિએટ થાય અને એને આપણે અમુક વખતે જ યુઝ કરી શકાય. કેપિટલ પ્રોફિટ્સ આપણે રેગ્યુલર બિઝનેસમાં ક્યારેય અર્ન નથી થતા, તો અહીંયા આપ્યું છે કે એને આપણે ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ ફોર ટ્રાન્ઝેક્શન્સ ગીવ રાઇઝ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ ગીવ રાઇઝ ટુ કેપિટલ પ્રોફિટ. જેમ કે પ્રોફિટ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ છે, ફિક્સ્ડ એસેટ્સનું રિવેલ્યુએશન કરીએ. પ્રોફિટ્સ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન હશે, જેમ કે કંપની લોન્ચ થઈ ઓર સ્ટાર્ટ થઈ એની પહેલાં જે પ્રાઇમરી બેઝિસ પર એ જે પ્રોફિટ્સ કમાણા હશે, જ્યારે નાની દુકાન કે નાની ફર્મ હશે ત્યારે એ પણ આવી જશે. પ્રીમિયમ ઓન ઇશ્યુ ઓફ શેર્સ ઓર ડિબેન્ચર્સ, જે એક્સ્ટ્રા પૈસા ચાર્જ કરે. પ્રોફિટ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ, ડિબેન્ચર્સ પાછા કરતી વખતે જ્યારે લીધા હોય એના કરતાં ઓછામાં દેવાનું થાય, તો એવું કોક જ વાત ઓર એવી અમુક જ કંપનીને એ બેનિફિટ મળતો હશે જેની રેપ્યુટેશન સારી હશે ઓર જેની પ્રોફિટ અર્નિંગ કેપેસિટી જે છે એ સારી હશે. અને પ્રોફિટ એન્ડ રીઇશ્યુ ઓફ ફોરફિટેડ શેર્સ છે, જે આપણે લાસ્ટમાં જનરલ એન્ટ્રી પાસ કરીએ છીએ શેર કેપિટલના સમ્સમાં. શેર ફોરફિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. તો આ કેપિટલ રિઝર્વમાં બીજા બધા અમાઉન્ટ્સ પણ છે કે જેમાંથી આ બનાવેલું હોય. તમને ફર્ધર સ્ટડીઝમાં એ રિડમ્પશન ઓફ પ્રિફરન્સ શેર્સ આવશે, એમાં આનું વધારે એક્સપ્લેનેશન આપશે. પછી સ્ટેપ્સમાં એ પૂછે કે આ ઇશ્યુ કરવા હોય ઇક્વિટી શેર્સ તો કેવી રીતે કરી શકાય. તો કંપની રેઝિસ ઇટ્સ કેપિટલ બાય ઇશ્યુઇંગ ઇક્વિટી શેર્સ ટુ પબ્લિક ઓર બાય પ્રાઇવેટ પ્લેસમેન્ટ. તો પ્રાઇવેટ પ્લેસમેન્ટ પણ એક્સપ્લેન કરેલું છે કે કેવી રીતે કરી શકાય. અહીંયા જ્યારે પબ્લિકને ઇશ્યુ કરવું હોય તો સૌથી પહેલાં ગવર્મેન્ટે આજે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લાવ્યું ને, ત્યાર પછી તમે પેલું જોયું હશે હર્ષદ મહેતાનું જે મૂવીઝ બતાવ્યા હતા એમાં પહેલાં આવું બધું પોસિબલ હતું, બટ એટલા માટે જ આ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આવી ગયું. એક ઇન્ડિપેન્ડન્ટ ઓર ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે કે જે આ બધું શેર માર્કેટના ટ્રાન્ઝેક્શન્સને કંટ્રોલ કરે. તો એ લોકોના આવ્યા પછી હંમેશા જ્યારે પણ કંપનીને શેર્સ ઇશ્યુ કરવા હોય તો આ સેબીની પરમિશન લેવું પડે. એટલે પહેલાંના ટાઈમમાં ગવર્મેન્ટની પરમિશન લેવી પડતી હતી, બટ હવે આ એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન જ આવી ગયું, એની પરમિશન લેવી પડે.
અને એના જે ડોક્યુમેન્ટ્સને છે એ બધું એ લોકોએ ફૂલફિલ કરવું પડે, જે પણ રિક્વાયરમેન્ટ છે. અને ઓનલી આફ્ટર વેરિફિકેશન ઓફ ધ ઓફર ડોક્યુમેન્ટ બાય સેબી. ઓફર ડોક્યુમેન્ટ એટલે આપણે જે પ્રોસ્પેક્ટસ કહીએ, તો કંપનીનો પ્રોસ્પેક્ટસ જો વાયેબલ છે ઓર બરાબર છે તો જ સેબી પરમિશન આપશે પબ્લિક ઇસ્યુ કરવાની. એ સેબીનું અપ્રુવલ પછી જ એ શેર્સ ઇસ્યુ કરી શકાય, અદરવાઇઝ એ લોકો ડિફોલ્ટર્સ થઈ જાય. દેન ડિટેલ્સ ઓફ પ્રપોઝલ ટુ બી સેન્ટ ટુ સેબી. એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને તમારે પહેલાં જે એપ્લિકેશન કરવાની છે ને, કે ભાઈ અમારે કંપની ચાલુ કરવી છે અને અમને પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવું છે, પૈસા ભેગા કરવા છે, તો એના માટે જે સેબીને લેટર લખે, પ્રપોઝલ કે ડોક્યુમેન્ટ્સ જે સબમિટ કરે. સો ઇન ધ ઓફર ડોક્યુમેન્ટ ઓર પ્રપોઝલ ધ કંપની હેઝ ટુ ડિસ્ક્લોઝ ધ નંબર ઓફ શેર્સ. ને કેટલા શેર્સ ઇસ્યુ કરવાના, કઈ ટાઈપના છે ને, ઇક્વિટી શેર્સ છે, પ્રેફરન્સ શેર્સ છે કે કયા છે, દરેક શેરની પ્રાઇસ કેટલી હશે. પછી અહીંયા જે ડિટેલ્સ રિગાર્ડિંગ ફૂલ અમાઉન્ટ ટુ બી પેડ ઓન એપ્લિકેશન, એપ્લિકેશન અલોટમેન્ટનું જે ઇન્સ્ટોલમેન્ટ્સ છે એનું ક્લાસિફિકેશન આપવું પડે. પછી ઓફર ટુ પબ્લિક છે. સો આફ્ટર કમ્પ્લાઇંગ વિથ ફોર્માલિટીઝ રિલેટિંગ ટુ પબ્લિક ઇસ્યુ, કંપની ઇન્વાઇટ કરશે, મતલબ કંપની બધાને કહેશે કે ભાઈ હવે તમે અમારા શેર્સ પરચેઝ કરી શકો બાય ઇસ્યુઇંગ પ્રોસ્પેક્ટસ કીધું છે. પ્રોસ્પેક્ટસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન્વાઇટિંગ જનરલ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ ફોર ઇટ્સ શેર્સ ઓર ડિબેન્ચર્સ. તો ઘણી વખત કંપની આવું જે છે ન્યૂઝપેપર્સમાં કે ટીવીમાં કે હોર્ડિંગ્સમાં આપતા હોય. તમે ટીવીમાં ઘણી વખત જોતા હશે ને, સિક્યુરિટીઝ આર ઇન્વેસ્ટમેન્ટ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક ને એવું બધું ડિટેલ્સ આપતા હોય. એ તો જો કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપે છે, બટ કંપની જ્યારે પણ લોન્ચ થાય કે સ્ટાર્ટ થાય તો બેનર્સ કે હોર્ડિંગ્સમાં એ લોકો પોતાના ડેટ્સ આપશે કે કયા ડેટથી કયા ડેટની અંદર આપણે એમાં શેર્સ પરચેઝ કરી શકીએ. પછી ડિટેલ્સ ઇઝ શોન ઇન ધ પ્રોસ્પેક્ટસ. પ્રોસ્પેક્ટસમાં બધી જ ઇન્ફોર્મેશન હશે. નેમ, એડ્રેસ, રજિસ્ટર્ડ ઓફિસ ઓફ અ કંપની, પછી ડાયરેક્ટર્સના નેમ, એડ્રેસ, કયા ઓબ્જેક્ટથી આ કંપની સ્ટાર્ટ કરી છે, પછી કેટલું રિસ્ક ઇન્વોલ્વ છે, સેબીનું કન્સેન્ટ છે કે નહીં, પછી ઓથોરાઇઝ્ડ અને ઇસ્યુડ કેપિટલ કંપનીનું કેટલું રહેશે, નંબર ઓફ શેર્સ કેટલા આપ્યા છે, કેટલું ઓર ને કયા દિવસથી ઓપન થાય છે, કયા દિવસે, અને કેટલાથી કેટલા દિવસની અંદર તમારે પરચેઝ કરી લેવાના થાય. અને મર્ચન્ટ બેંક જે સપ્લાય કરતી હશે શેર્સ, એના બધા ડોક્યુમેન્ટ્સ ઓર ડિટેલ્સ આપ્યા હશે. અને પાસ્ટ યર્સ અને ફ્યુચર વર્કિંગ ઓફ અ કંપની. જો નવી કંપની નહીં હોય, જૂની કંપની હશે, તો પોતાનું પાસ્ટ પરફોર્મન્સનું થોડું એ હિન્ટ આપશે કે એ લોકો કેવી રીતે કામ કરે છે. પછી અહીંયા ફોર શેર એપ્લિકેશન કીધું છે કે આફ્ટર રીડિંગ ધ પ્રોસ્પેક્ટસ ધ પબ્લિક અપ્લાઇઝ ફોર શેર્સ ઇન ધ કંપની ઓન અ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ. ઈચ એપ્લિકેશન મસ્ટ એકમ્પની ધ નંબર ઓફ શેર્સ અપ્લાઇડ. જેમ કે આપણે એક વખત આવું એડવર્ટાઇઝમેન્ટ જોયું અને આપણે જો એમાં શેર્સ લેવા હોય તો આપણે એને અપ્લાય કરશું પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં. એપ્લિકેશનમાં બધી ડિટેલ્સ ભરીને આપશું. આપણો બેંકનો અકાઉન્ટ, સો એડ્રેસ ઓફ ધ એપ્લિકન્ટ, ધેર બેંક અકાઉન્ટ, આપણો બેંક અકાઉન્ટને બધું નાખવું પડશે. બેંક અકાઉન્ટ પ્લસ ડીમેટ અકાઉન્ટ, અને ઓલ્સો અમાઉન્ટ ઓફ ટોટલ એપ્લિકેશન મની, કેટલું આપણે નાખીએ છીએ. બિકોઝ હવે અત્યારના ડીમેટ અકાઉન્ટ થ્રુ જ આપણે શેર્સ પરચેઝ કે સેલ કરી શકીએ છીએ, એટલા માટે બધી ડિટેલ્સ આપવી પડશે. હવે અત્યારના તો બીજું ઘણું બધું આવી ગયું ને, આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધું પણ નાખવું પડે. ધ અમાઉન્ટ ઓફ શેર એપ્લિકેશન મની બાય ચેક ઓર ડ્રાફ્ટ વિથ એપ્લિકેશન ફોર્મ. જે આપણે કેટલા રૂપિયાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એનું આપણે ચેક કે ડ્રાફ્ટ આપશું, જે આપણે આપણા બેંક અકાઉન્ટમાં ફ્રોમ મસ્ટ બી ડિપોઝિટેડ બાય ધ એપ્લિકન્ટ ઇન ધ શેડ્યુલ બેંક વિચ ઇઝ સ્પેસિફાઈડ બાય ધ કંપની એન્ડ ધ નેમ ઓફ ધ શેડ્યુલ બેંક ઇઝ મેન્શન ઇન ધ પ્રોસ્પેક્ટસ. પ્રોસ્પેક્ટસમાં આપ્યું હશે કે કઈ બેંકમાં પૈસા જમા કરાવવાના છે. સો પ્રોવિઝન્સ ફોર અમાઉન્ટ ટુ બી કોલ્ડ અપ ઓન એપ્લિકેશન. હવે અહીંયા સેક્શન 39 ઓફ કંપનીઝ એક્ટ એવું કહે છે કે મિનિમમ 5% ઓફ ધ ફેસ વેલ્યુ જે છે એ એપ્લિકેશન સાથે લેવું જ જોઈએ. જેમ કે શેરની પ્રાઇસ 10 રૂપિયા છે, તો 10 રૂપિયાના 5% એટલે 50 પૈસા કહીએ, તો 50 પૈસા જે છે એ આપણે એપ્લિકેશન સાથે લેવા જ જોઈએ, એ કમ્પલસરી છે. એઝ પર ધ પ્રેઝન્ટ રૂલ્સ ઓફ સેબી, amount to be paid with application of shares by applicant should not be less than 25% of the issue price. જે ઇશ્યુ પ્રાઇસ છે એનાથી 25% કરતાં ઓછા આપણે એને પે ન કરી શકીએ, મતલબ આપણે પૂરેપૂરા જ પે કરવા જોઈએ, ઓર અધરવાઇઝ 25%થી ઓછા તો આપણે પે નહીં કરવા જોઈએ. પછી એઝ પર સેક્શન 24, સેબી પ્રોવિઝન્સ આર એપ્લિકેબલ ફોર ઇશ્યુ ઓફ એની સિક્યુરિટીઝ એન્ડ ઇટ્સ ટ્રાન્સફર. પ્રોવિઝન્સ એઝ પર કંપની લો બોર્ડ હેઝ નોટ બીન એપ્લિકેબલ. તો સેબીના પ્રોવિઝન્સ જ એપ્લિકેબલ છે, બીજા કોઈના નહીં. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ જે પ્રોવિઝન્સ ક્રિએટ કર્યા છે એ જ ફોલો કરવાના આવશે. ઇન ધ પ્રેઝન્ટ સિનેરિયો, અકોર્ડિંગ ટુ સેબી ગાઈડલાઇન્સ, ન્યૂ અરેન્જમેન્ટ હેઝ બીન એસ્ટાબ્લિશ ફોર શેર એપ્લિકેશન ઇન ધ પબ્લિક ઇશ્યુ ઓફ કંપની. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અસેસમેન્ટ, જે તમને એસપીમાં પણ બરાબર રીતે એક્સપ્લેન કરેલું છે
જેમાં બેઝિકલી શું હોય કે તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હોય, કોઈ કંપનીના તમે શેર્સ પરચેસ કરવા માટે અપ્લાય કરો તો એ એટલા ટાઈમ માટે જ્યાં સુધી કંપની તમારી એપ્લિકેશન એક્સેપ્ટ નથી કરતી ત્યાં સુધી તમારા અકાઉન્ટમાંથી એટલા પૈસા બ્લોક થઈ જાય, એટલે તમારા ખાતામાં એનું બેલેન્સ ન બતાવે, ઓર કાં તો બતાવે તો પણ તમે એને નીકાળી ન શકો. જો તમારા શેર્સ લાગે, મતલબ કે તમારી કંપની જે છે એ તમારી એપ્લિકેશન એક્સેપ્ટ કરે, તો એટલા અમાઉન્ટ જે છે, જે નક્કી કરેલું અમાઉન્ટ હશે એ અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જશે અને પૈસા ટ્રાન્સફર થઈ જશે. ઓર જો તમારા શેર્સ નહીં લાગે ને, એપ્લિકેશન રિજેક્ટ થશે, તો તમારા પૈસા ક્યાંય જશે નહીં, તમારા ને તમારા અકાઉન્ટમાં જ પાછા એ ક્રેડિટ થઈ જશે. તો અત્યારની આ જે સિસ્ટમ, પ્રેક્ટિકલ સિસ્ટમ, મોસ્ટ ઓફ તમારા પેરેન્ટ્સના પણ શેર્સ ઇન્વેસ્ટમેન્ટ હશે, તો તમે પ્રેક્ટિકલ પણ પૂછી શકો પેરેન્ટ્સને અને ડોક્યુમેન્ટ્સ પણ જોઈ શકો, કાં તો બેંકમાં એના ઇન્ફોર્મેશનના મેસેજીસ આવતા હોય, કોઈ ઇન્વેસ્ટર કે જે પણ હોય એનું પણ ડોક્યુમેન્ટ્સ કે કંઈ હશે, જેમાં તમે જોઈ શકો કે કેવી રીતે એનું પરચેસ અને સેલ્સ જે છે એ હવે એકદમ સેફ અને સિક્યોર છે. હવે પહેલાંની જેમ એવું નથી કે પૈસા કોઈ લઈને ડૂબાડી જાય આપણા પૈસા, એવું હવે અત્યારે પોસિબલ નથી. So to make the students familiar about this arrangement, a detailed information is given at the end of a chapter. ખાલી સમજવા માટે જ છે. પછી જ્યારે શેર્સ અલોટ કરે, જેમ કે કંપનીને એપ્લિકેશન્સ ફોર્મ રિસીવ થાય તો કંપની આ ફૂલ્લી ઓર પાર્શિયલી અલોટ કરશે શેર્સ, અને એપ્લિકન્ટ્સ જેને શેર્સ લાગ્યા હશે એને લેટર ઓફ અલોટમેન્ટ આપશે, મતલબ કે ઇન્ફોર્મેશન આપશે કે હવે તમારે નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં કેટલા દેવાના. અને ધોઝ હુ આર નોટ અલોટેડ એની સિંગલ શેર, તો એ લોકોને લેટર ઓફ રિગ્રેટ આપશે કે ભાઈ તમને અમારે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્ટરેસ્ટ છે એ જાણીને અમને ખુશી થઈ, બટ બિકોઝ ઓફ સર્ટેન સર્કમસ્ટાન્સીસ અમે તમારા શેર્સની એપ્લિકેશન એક્સેપ્ટ નથી કરતા, એવો એક રિગ્રેટ લેટર આપે કે કંપની અફસોસ કરે છે કે એ લોકો તમને શેર્સ નથી આપી શકતા ડ્યુ ટુ સર્ટેન રીઝન્સ. સો જ્યારે પણ શેર અલોટમેન્ટ થાય તો શેર અલોટમેન્ટ લેટર ઓર કાં તો રિજેક્ટ હોય તો રિગ્રેટ લેટર આપવામાં આવશે શેર હોલ્ડર્સને, જે લોકોએ અપ્લાય કર્યા હશે. સો અલોંગ વિથ ધ ચેક ફોર ધ રિફંડ, પહેલાં ચેકથી હતું, હવે ડાયરેક્ટલી જ આપણા અકાઉન્ટમાં એ પૈસા પાછા આવી જશે જો કંપની આપણી એપ્લિકેશન એક્સેપ્ટ નહીં કરે તો. મતલબ હવે સેફ એન્ડ સિક્યોર છે. તમે ક્યારેય પણ એપ્લિકેશન કરીએ શેર્સ પરચેસ કરવા માટે તો એકવાર પૈસા જાય અને પછી કદાચ જો શેર્સ રિજેક્ટ થશે એપ્લિકેશન આપણી, તો પૈસા પાછા પણ આવી જશે. If company receives more or less number of share applications than total number of issued shares from the applicant, then provisions for this has been discussed in the next point of this chapter. કે આ કંપની કોઈ વાર વધારે કે ઓછા અમાઉન્ટ આવે, વધારે અમાઉન્ટ આવશે તો રિજેક્ટ કરશે, ઓછું હશે તો એ લોકો આપણને ટાઈમ લિમિટમાં ઇન્ટિમેશન આપશે કે આટલા ટાઈમની અંદર પે કરો, અધરવાઇઝ એ લોકો કેન્સલ કરી દેશે. સો જનરલી કંપની કોલ્સ આના ઇન્સ્ટોલમેન્ટ્સમાં મંગાવશે, એપ્લિકેશન અલોટમેન્ટ અને કોલ્સ. તો એ ઇન્સ્ટોલમેન્ટ્સ કેવી રીતે કંપની લેશે એ આપણને પહેલેથી જ કહી રાખશે. Calls must be strictly in accordance with the provisions of Articles of Association. દરેક કંપનીનું જે AOA છે અકોર્ડિંગલી એ પ્રોવિઝન્સ આપ્યા હશે. ઇન ધ એબ્સન્સ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, આ પ્રોવિઝન્સ ઓફ ટેબલ F જે છે ઓફ શેડ્યુલ 1 ઓફ ધ કંપનીઝ એક્ટ જે છે એ અપ્લાય થશે. તો આ ફર્ધર પણ તમને આવશે કે જ્યારે પણ કંઈ ન ખબર પડતી હોય તો કંપનીઝ એક્ટનું જે ટેબલ F છે એને આપણે જોઈ શકીએ જો AOAમાં કંઈ ન કીધું હોય તો. Other important points માં કીધું છે કે when shares are issued by company, the company has to necessarily contract with minimum one merchant bank or scheduled bank for its arrangement, for its transparency and also the financial transactions. જ્યારે પણ કંપની શેર્સ ઇસ્યુ કરે ત્યારે એક બેંક અકાઉન્ટ આપ્યો હશે જેમાં પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે. બિફોર ઇસ્યુ ઓફ શેર્સ, કંપની હેઝ ટુ કમ્પલસરી કોન્ટ્રાક્ટ વિથ ડિપોઝિટરી ફોર ડીમેટ ઓફ શેર્સ. એટલે ડીમેટ અકાઉન્ટ માટેનું પણ બધા પ્રોવિઝન્સ માટે એ લોકોએ જોવું પડશે. એટલે કંપનીનો જે કંપની સેક્રેટરી હશે એ આ બધું અરેન્જમેન્ટ કરાવશે. સમટાઇમ્સ કંપની ગીવ્સ એન ઓપ્શન્સ ટુ શેર હોલ્ડર્સ ટુ ગેટ ધ શેર્સ ઇન અ ડીમેટ ફોર્મ ઓર ઇન અ ફિઝિકલ ફોર્મ. અત્યારે મોસ્ટલી ફિઝિકલ ફોર્મ બંધ જ થઈ ગયું છે, ડીમેટ ફોર્મમાં જ મોસ્ટલી આવતા હોય છે. એન્ડ ઇટ ઇઝ ઇન પ્રેઝન્ટ સર્કમસ્ટાન્સીસ ઇટ ઇઝ કમ્પલસરી ટુ ઓપન અ ડીમેટ અકાઉન્ટ. સો એની પર્સન કેન ઓપન ઓર કીપ અ ડીમેટ અકાઉન્ટ ઇન એની બેંક. કોઈ પણ બેંકમાં તમે ખોલાવી શકો જે લોકોને લીગલ પરમિશન છે ડીમેટ અકાઉન્ટ ખોલવાની. એટલે મોસ્ટ ઓફ નેશનલાઇઝ્ડ બેંકમાં એ ફેસિલિટીઝ છે જ એમ. પછી ડીમેટ અકાઉન્ટ ઇઝ જસ્ટ લાઇક અ સેવિંગ્સ અકાઉન્ટ. એન્ડ એન્ટ્રી જે છે એમાં જેમ પૈસાની આપણે એન્ટ્રી કરતા હોય એમ તમે જેટલા શેર્સ લેશો તો પૈસા જશે અને શેર્સના ડિવિડન્ડ કે કંઈ આવશે ઓર તમે જેટલા શેર્સ વેચશો એના પૈસા તમને આવશે. સો પરચેસ અને સેલ ઓફ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ડીમેટ અકાઉન્ટમાં થતા હોય. વેન એની પર્સન પરચેસ ધ શેર્સ, તો નંબર ઓફ શેર્સ જે છે આર ક્રેડિટેડ મીન્સ એડેડ ટુ ઇઝ ડીમેટ અકાઉન્ટ, અને જો વેચે તો એ ડેબિટ થઈ જશે.
દેન શેર્સ ઇશ્યુડ બાય પ્રાઇવેટ પ્લેસમેન્ટ છે કે પ્રાઇવેટ પ્લેસમેન્ટ મેથડ શું કહી શકાય. પ્રાઇવેટ પ્લેસમેન્ટ મેથડમાં કેવું છે કે કોઈ વખત કોઈ કંપની લડશે કે તમે કોઈ કંપની સ્ટાર્ટ કરી અને આપણને બહુ ડર છે કે ભાઈ પબ્લિક કદાચ આપણામાં ઇન્વેસ્ટમેન્ટ કરશે જ નહીં, એવું આપણને આમ ને 80-90% કોન્ફિડન્સ છે કે ભાઈ પબ્લિકની પાસેથી આપણે પૈસા રેઝ નહીં કરી શકીએ. તો એ કેસમાં આપણે જે આ બેંક્સ છે કાં તો આ બીજા ફ્રેન્ડ્સ છે કે રિલેટિવ્સ છે કે જે લોકો મ્યુચ્યુઅલ ફંડ્સ કરતા હોય ઓર જે લોકો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ છે, તો એવા બધા ગ્રુપ ઓફ કંપનીઝને આપણે અપ્રોચ કરશું અને એ લોકોને કહીશું કે અમારે કંપની સ્ટાર્ટ કરવી છે બટ અમને કોન્ફિડન્સ નથી કે પબ્લિક અમને પૈસા આપશે કે નહીં. તો આપણે આ લોકોને કહીશું કે ભાઈ તમે તમારા ક્લાયન્ટ્સને કન્વિન્સ કરાવો કે અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરે. તો એ લોકો પ્રોસ્પેક્ટસની ઇસ્યુ કરતા હોય એની જગ્યાએ સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરતા હશે. તો એ કેસમાં સિન્સ આપણને ટ્રસ્ટ નથી કે આપણે પૈસા ભેગા કરી શકશું કે નહીં, તો આપણે આવા બધા જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એની હેલ્પથી કે આપણે એને કન્વિન્સ કરીએ કે ભાઈ તમે તમારા ક્લાયન્ટ્સને કન્વિન્સ કરો, તમારા કસ્ટમર્સને કન્વિન્સ કરો કે અમારી કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. સો વેન ધ શેર્સ આર નોટ ઓફર ટુ પબ્લિક, તો કંપનીને પ્રોસ્પેક્ટસ પણ ઇસ્યુ નહીં કરી શકે ઓર નહીં કરવાનું આવે. એ કેસમાં એ લોકો સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરશે, જે આપણે કંપની રજિસ્ટરમાં ફાઇલ કરાવવું પડશે 3 days બિફોર ધ ફર્સ્ટ અલોટમેન્ટ, જે શેર્સ કે ડિબેન્ચર્સ કેનું પણ હોય તો. સો ઇન કેસ ઓફ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફ શેર્સ, ધ અલોટીઝ વિલ નોટ સેલ ધેર શેર્સ ફોર અ સર્ટેન મિનિમમ પીરિયડ. ના, એમાં એ લોકો લોક ઇન પીરિયડ છે. ઘણી વખત તમને થિયરીમાં પૂછે છે કે વોટ ઇઝ લોક ઇન પીરિયડ. સો લોક ઇન પીરિયડ ઇઝ given in case of private placement of shares in which those who have purchased the shares cannot sell the shares for a certain minimum period, and such minimum period during which they cannot sell is called a lock-in period. તો આવું આપણે કહી શકાય. પછી ઓવર સબસ્ક્રિપ્શન અને અંડર સબસ્ક્રિપ્શન છે. તો આપણે કહી શકાય કે જ્યારે પણ આ ઇશ્યુડ કેપિટલ જે છે ઓર આપણે કહી શકીએ કે સબસ્ક્રાઇબ્ડ કેપિટલ છે એ મોર દેન ઇશ્યુડ કેપિટલ છે, તો એને આપણે ઓવર સબસ્ક્રિપ્શન કહી શકીએ. અને જ્યારે પણ સબસ્ક્રાઇબ્ડ કેપિટલ જે છે એ લેસ દેન ઇશ્યુડ કેપિટલ છે, તો એ અંડર સબસ્ક્રિપ્શન છે. સબસ્ક્રાઇબ મતલબ વોટ પબ્લિક હેઝ ગિવન. તો જ્યારે પબ્લિકે શેર્સ એપ્લિકેશન્સ વધારે આવી છે ઇશ્યુ કર્યું એના કરતાં, તો એ ઓવર સબસ્ક્રિપ્શન છે. અને જો કંપનીને શેર્સની એપ્લિકેશન્સ ઓછી આવી ઇશ્યુ કર્યા એના કરતાં, તો એ અંડર સબસ્ક્રિપ્શન છે. અને મિનિમમ સબસ્ક્રિપ્શન છે દેટ ઇઝ 90% ઓફ ઇશ્યુડ કેપિટલ. અહીંયા આખા પેરેગ્રાફમાં બરાબર આપ્યું છે કે ઇફ ધ એપ્લિકેશન્સ આર રિસીવ્ડ ફોર લેસ નંબર ઓફ શેર્સ, સો ઇટ ઇઝ નોન એઝ અંડર સબસ્ક્રિપ્શન. અને અકોર્ડિંગ ટુ સેબી, ધ એપ્લિકેશન મની જે છે એ 90% ઓફ ઇશ્યુડ કેપિટલ આવી જવું જોઈએ. જો આપણને મિનિમમ સબસ્ક્રિપ્શન 90% ઓફ ઇશ્યુડ કેપિટલ ન આવે, દેન વિધિન 30 days ફ્રોમ ધ ડેટ ઓફ ઇશ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ, જે કંપની ન લઈ શકે 30 દિવસની અંદર, તો એના પછીના 15 daysની અંદર જેની પાસેથી પણ પૈસા આવ્યા છે એને રિફંડ કરી દેવા પડે. એટલે જો કંપની 30 daysની અંદર 90% ઓફ ઇશ્યુડ કેપિટલ ન લઈ શકે, તો એ કેસમાં એને એના પછીના 15 દિવસની અંદર જે લોકોએ પૈસા આપ્યા છે એને પણ રિટર્ન કરી દેવા પડે. જો 15 દિવસની અંદર રિટર્ન નહીં કરે તો ઉલટાનું 15%, 15% ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડશે ફોર ઈચ ડે. પર એનમ છે, 15% પર એનમ ફોર ઈચ ડે. એટલે આ અહીંયા સુધી જોવો. અને આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જે ફર્સ્ટ ટાઈમ કંપની એવા શેર્સ બહાર પાડતી હશે. અને ફોલો ઓન પબ્લિક ઓફર, એફપીઓ એટલે ઓલરેડી એવા શેર્સ ઇસ્યુ કરેલા છે અને એનું નામ સેકન્ડ સિઝન 2 એના જેવું છે આ. સો ફોલો ઓન પબ્લિક ઓફર જે છે ઓલરેડી ઇશ્યુડ હશે એના જેવા બીજા બહાર પાડે છે એવું કહી શકાય. એટલે એક વખત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ થઈ ગયું, બીજી વખત પાછા શેર્સ ઇસ્યુ કરે તો એને ફોલો ઓન પબ્લિક ઓફર એવું છે એવું કહી શકાય. પછી મેથડ ઓફ ઇશ્યુ ઓફ શેર્સમાં છે તો કંપની કાં તો એટ પાર એટલે ફેસ વેલ્યુ ઇશ્યુ કરી શકે, એટ પ્રીમિયમ દેટ ઇઝ ફેસ વેલ્યુ કરતાં વધારે, અને એટ ડિસ્કાઉન્ટ. તો આપણે આ પાર અને પ્રીમિયમવાળા છે, ડિસ્કાઉન્ટવાળા સિલેબસમાં છે નહીં આ વખતે. અને અહીંયા આપ્યું છે કે એઝ પર સેક્શન 53 અત્યારના ડિસ્કાઉન્ટથી શેર્સ ઇસ્યુ કરવાનું પરમિટેડ છે નહીં. એના પછી આપણે બધા એન્ટ્રીઝ આવે છે.